બહાર નીકળી જશે અત્યારે અમારે છે ને મહેમાન મળી જશે ગુરુ ને કીનું બે જવો કેમ છે ગુરુ જો આજે અમારે હારવાર બધા આવ્યા છે જો આ બધા અલગ અલગ કાલે બતાવી છે એવડી છે બધી વેરાયટી જેમાં તમને છે ને અલગ અલગ પસંદ કરી શકો છો એવડી ને મસ્તીનું છે પૂરો જો આ બધા અલગ અલગ ફ્લેવર છે અંદર જઈએ અંદર જઈને તમને બતાવું બધા જોવા મળે એ તો ઉપર જવા પાસે એ તો જો એને કોઈ યુનિક વસ્તુ બધી જોવા ત્યાં આપણે પૂરું કર્યું હતું ત્યાંથી અત્યારે શરૂ કરી દીધું છે તો વોલ નંબર 4 માં આપણે હવે એન્ટર કરી દીધી છે તો હાલો હવે અંદર જઈશું ને વિડીયો પૂરેપૂરો જોજો પાર્ટ 2 થી આવડો એટલે મજા આવશે જોવાની તો અંદર આવીને એન્ટર થઈને એટલે પેલો તે આવડો આવે છે સ્ટોલ છે જે કટલેરીનો છે લેડીઝ નું કાલે કીધું હતું કે કાલેની જેમ જ લેડીઝ નું વધારે છે તો આ બધું છે ને નાની નાની ફૂલદાની છે મસ્તની ફૂલદાની છે જો આ ફ્રેમ અલગ અલગ બધા ફ્લાવરમાં છે જે તમને પસંદ આવે ને એવી તમે લઈ શકો એમ તો જો આ બધા મોટા મોટા ફૂલ છે આ બધું હીટું અને માથામાં નાખવાની ઓલી કહેવાય ને રીંગ છે એ છે જો આ બધા અલગ અલગ કાલે બતાવી છે એવડી છે બધી વેરાયટી જેમાં તમને છે ને અલગ અલગ પસંદ કરી શકો છો જુઓ આ બધી અફઘાનિસ્તાનની છે જો પાછળ બોર્ડર મારેલું છે અફઘાનિસ્તાન અને ત્યાં થોડાક સાઈડમાં આવ્યું ને એટલે ત્યાં છે ને રુદ્રાક્ષની માળા ને એવું છે જુઓ આ બધું કોડીથી બનાવેલું છે રુદ્રાક્ષની માળાનું અને આવડા ઝાડ શું છે ને એ નથી ખબર આપણે પૂછી એક પાયરેટ છે જો આ બધું અલગ અલગ નામ લખેલું છે પાયરેટ ત્યાંથી થોડાક આગળ આવશો ને એટલે અહીંયા અલગ અલગ તમને મોજડી મળી જશે જો આ ચપ્પલ છે આ બધું અને આ બધી ફ્રેમ જો મોજડી જો આ બધી યુનિક વસ્તુ છે મોજડીની એક ઉપરથી માંડી નીચે સુધી નકરી મોજડી છે જો આ બધી અને બધાની અલગ અલગ પ્રાઇસ છે 350 થી શરૂ થાય 400 500 700 રૂપિયા અલગ અલગ પ્રાઇસની છે અને ત્યાંથી થોડાક આગળ આવશું ને એટલે ત્યાં છે ને આપણે કુર્તી ને એવું છે કુર્તી નું એવું છે આમાં 200 રૂપિયા 2000 રૂપિયા પ્રાઇસ હતી 1000 રૂપિયા છે એક ના જવા પડ્યા આ બધી વસ્તુ યુનિક વસ્તુ છે એટલે આના 1000 રૂપિયા છે કાપડ તમે હાથમાં લઈને જોવો તો તમને ખબર પડે કે વસ્તુ કેવી છે એમ એટલે તમે અહીં ચેક કરો આવીને અને વિઝિટ કરો તો તમને ખબર પડે અને ટ્રાફિક જોવો આજનું ટ્રાફિક એટલું છે કાલ જેટલું હતું ને એના કરતાં વધારે આવશે કેમ કે જેમ દિવસો વધારે આગળ થશે ને એમ તમને ટ્રાફિક વધારે જોવા મળશે આ બધી સાડીનું સીન છે અલગ અલગ બધી સાડીઓ છે જોવા આવડે યુનિક બધી વસ્તુ જોવા મળે છે જો આની પ્રાઇસ છે ને 1000 રૂપિયા છે જે તમે અલગ અલગ પ્રાઇસમાં તમે જોઈ શકો છો બધાનો અલગ અલગ ભાવ છે These are all from Thailand, all Thai product. આ બધી વસ્તુ છે ને જે બધી લેડીઝ માટેના બુટિયા ને એવું છે જેમાં તમને યુનિક વસ્તુ બધી જોવા મળી જશે જોવા ભાઈ તો આપણી ભાષા સમજતા નથી એટલે થોડી કટવાય છે જો આ છે ને ફૂલદાની છે બધી અલગ અલગ બધી રવો કયું એવડી ને મસ્તીનું છે ફૂલ જો આ બધા અલગ અલગ ફ્લેવર છે અંદર જઈને તમને બતાવું બધા નવા છે બધા જો આ બધું એક થી એક બધી વસ્તુ છે ને યુનિક વસ્તુ છે તમે ક્યારે જોઈ નહીં હોય એવી આવા ફૂલદાની છે જો આ બધી અંદર મૂકવાની છે ફૂલદાની છે જો આવડે બધી છે ને અલગ અલગ બધી ફ્રેમમાં છે જો આ અહીંથી શરૂ થાય ને ત્યાં બધા અલગ અલગ છે જો આવડે અલગ જ ડિઝાઇનમાં છે હાવ જુઓ બધી વસ્તુ અલગ યુનિક વસ્તુ છે જો આ બધા છે ને અલગ અલગ ફ્લેવરમાં હલવા છે ઓરેન્જ મેંગો બધા અલગ અલગ ફ્લેવરમાં 500 રૂપિયા કા હે જો આ બધી છે ને અલગ અલગ તમને ટેસ્ટ કરાવશે અહીંયા તમે ટેસ્ટ કરવા માંગતો એટલે ટેસ્ટ કરાવી દેજો પેલા કાકા કાપી આપે છે ને બધું ટેસ્ટ કરાવે છે તો આમાં તમને ટેસ્ટ કરાવશે અલગ અલગ જો આ છે ને મસ્ત છે યુનિક વસ્તુ છે બધું જો હલવો છે જો આ બધું વેપારી છે અલગ અલગ વેપારી છે જો 200 ને 300 ના 3 આવે છે જો 100 રૂપિયાનું એક પડે 200 નું એક આવે અને આ બધા છે ને કોન આઈસ્ક્રીમ બનાવવાનો ફ્લેવર હોય એવું લાગે છે ચોકલેટ ને એવું છે જો તો આવડે છે ને આદિવાસી તેલ છે કાલે જે બતાવ્યું હતું ને એનો બીજો સ્ટોલ છે એનો આ આદિવાસી તેલ છે કાલે બતાવ્યું હતું અત્યારે જોઈ લો આ બધા વાળ વધારેલા છે એમાં અને આવડું છે ને જે દિવાલ ઉપર આપણે બાથરૂમમાં ને લગાવવા માટેનું છે સાબુ શેમ્પુ બધું ખાનારા મૂકવા મળે હાલે રાખો ધીમે ધીમે ટ્રાફિકમાં હલવાતા હાલો એવું છે ને વાળ સેટ કરવાના મશીન છે અલગ અલગ જોવા બધા આમાં બધી તમારે જે કઈ શું છે માથાનું છે આ માથાની વસ્તુ છે એમ કે મમતાને ખબર હોય લેડીઝનું છે એટલે સગડી છે જે પાણીથી યુઝ થાય છે જોવા આની અંદર પાણી નાખી દે એટલે આમાં તમે શાક ને બધું બનાવી શકો જોવો
આ બધું અત્યારે આમાં ગરમ ફ્રાય થાય જ છે. અલગ અલગ વસ્તુ છે. જો આ રોટલી બને, જો આ રીતનું બનાવીએ તો જુઓ સેમ્પલ તમને બતાવ્યું સામે જ છે. જુઓ ઢોસા ઉત્તપ્પા જે કાંઈ બનાવો તો બધું બનાવી શકો. નાના છોકરા માટેના છે ને રમકડા તો છે ને બહુ જોવા મળ્યા છે. જ્યાં હોય ને રમકડા હતા તે આપણે શૂટ નથી કર્યા, પણ અત્યારે જોવા પાછા હરદેવની ભાળી જાય છે ને. જો એ તો જોવા મળે, એ તો ઉપર જવા પાસે એ તો જો એને કોઈ યુનિક વસ્તુ બધી જોવા. આમાં તમે બધું બનાવી શકો. આ બધું આવે નોખું નોખું પછી તમે બનાવી શકો એ રીતનું છે. જો ખાલી એક મોટર ઉપરથી ને ચાલે આ બધી. આ બધી ડિઝાઇન અલગ અલગ બનાવેલી છે. જો આ બધી ડિઝાઇન બનાવેલી છે. પવન ચક્કી છે, ઘર છે, તમને બધા અલગ અલગ બધા ઢોલક ને બધા સુરમાં અલગ અલગ મળી રહેશે. જો આ બધું છે ને યુનિક વસ્તુ છે. જો બધા તાલ વાગે અલગ અલગ. જો જો એમ પણ જો આ બધું અલગ અલગ જ છે. જો આ બધી વસ્તુ છે ને અલગ અલગ સુરમાં વાગે છે. તમે સાંભળ્યું ન હોય ને એવા સુર. જો આ બધું બેન જો ને બધું વાગે છે. ઢોલક છે, ઢોલક બહુ દાદા છે. જોવા અલગ અલગ 4 નંબર ગેટ પૂરો કરીને હવે છે ને આપણે 5 નંબરના ગેટમાં જઈશું. ત્યાં અંદર જોઈશું કેવું કેવું વસ્તુ છે. 5 નંબરનો હોલ છે. અંદર આપણે જઈશું એટલે પેલું જ આવી જાય છે સાવલનું. સાવલનું જ શરૂ થઈ ગયું છે. જોવા બાસમતી સાવલ છે, અલગ અલગ છે. તમને ડેમો પણ બતાવી દેશે પાણીમાં પલાળીને કે કઈ રીતનું બાસમતી ચાવલ હોય છે. જોવા આ પલાળેલા ચાવલ છે. અહીંયા તમને છે ને અલગ અલગ બધું જોવા મળી જશે. ભારતનું નંબર 1 મસાલામાં હોય ને તો એવરેસ્ટ મસાલા તો હોય. અહીંયા એનો સ્ટોલ લાગેલો છે. જોવા બધા અલગ અલગ મસાલા છે જેમાં તમે છે ને જે માંગો એ છે ને બધા અલગ અલગ ફ્લેવરમાં તમને જોવા મળી જશે. આપણે છે આ જીરા મસાલા શું છે, રાઈસનું છે, આ પનીર ટીકાનું છે. જોવા અલગ અલગ બધું તમે જો એવા મસાલા બધા મળી રહે. એની સાથે સાથે સોસ જો ને તો સોસના પર પેકેટ તમને પાઉચ મળી જશે. જોવા લસણની ટેસ્ટ છે આવડ્યા બધું એનો સ્ટોલ છે. ભારતનો નંબર 1 એવરેસ્ટ મસાલા. આ બધા નાન ફેસાટ ને એવું છે. જો બિસ્કિટ છે બધા બેકરીમાં આપણે જે મળે ને એ બધા અહીંયા છે. પણ આ ક્યાંનું છે નથી ખબર. જો અહીં નામ લખેલું છે પાછળ. આ બધો એનો સ્ટોલ લાગેલો છે. પગ લૂછવા માટે તમારે પગ લૂછણીયાની જરૂર તો ઘરમાં પડે જ છે. તો અહીંયા બધા પગ લૂછણીયા છે અને બધા અલગ અલગ કલર ને અલગ અલગ રેન્જમાં છે. અને ત્યાંથી 5 નંબરના સ્ટોલમાં છે ને જે બધું ગ્રીન ટી ને યલો ટી ને બધી એવી હર્બન ટી ને એવું બધું હતું. પણ આપણને અત્યારે છે ને આ એક ચોકલેટનું બધું જોવા મળી ગયું છે. જેમાં અલગ અલગ બધું ફ્લેવર છે. તો આ બધી જેલી છે, કાજુ કળિયા છે, વેવડી છે. આ બધી આપણે પીપર છે. તો આવડ્યા દેશી પીપર ગામડામાં આપણે ખાતા આવડીએ. અહીંયા છે ને ફોટા ફ્રેમ છે. લાઇટમાં જે તમે કહો ને તમે આપો એવો ફોટો તાત્કાલિક તમને બનાવી આપે છે. જો અહીં પ્રેમાનંદ બાપુનો ફોટો છે, મસ્તીનો છે. ગણપતિ બાપા, કૃષ્ણ ભગવાન છે. અલગ અલગ ફ્રેમમાં તમને બનાવી દે છે. જો સફળ ફોટો તમારે બનાવો એ રીતનો બનાવી આપે છે ને અલગ અલગ લાઇટમાં આવે છે બધું. જુઓ જય કૃષ્ણ ભગવાન, જય કાળિયા ઠાકર. જો આ કાનોડાના વાઘા છે. આપણે અલગ અલગ બધા પહેરવેશમાં આવે ને કાનોડાની અલગ બધું છે. જય કૃષ્ણ ભગવાન કમેન્ટ કરી નાખજો હાલો કાનોડા માટે એક. જો આ છે દુબઈની ચોકલેટ છે. અલગ અલગ બધી ફ્લેવરમાં છે. જો અહીંથી તમે જો ને કેટલી બધી ડીશમાં નાખેલી છે ને બધાનો ફ્લેવર અલગ અલગ છે. જુઓ તો આ બધાનો ટેસ્ટ અલગ અલગ છે. જેટલી છે ને બધી અલગ અલગ છે. ને આ બધું કોલ્ડ દુબઈનું છે. દુબઈ આ બધું અલગ અલગ ફ્લેવરમાં છે. આપણે કાલે જોઈ છે ને આ બીજી વાર જોઈ છે. આવડે આંખું વાળું છે. જુઓ ડોળા કાઢી નાખ્યો ને એવું છે આંખું. જોવા તો કાલનો જે ભાગ આપણે હતો ને પૂરો કરી નાખ્યો છે ને બધા બહાર નીકળી ગયા છે અત્યારે. ને અમારે છે ને મહેમાન મળી ગયા છે ગુરુ ને કીનું બે. જવો કેમ છે ગુરુ? આજે અમારે હારવાર બધા આવ્યા છે અને અત્યારે છે ને બધા મેળામાં બહાર નીકળીને છે ઘેર જવાની તૈયારી કરે છે. તો હાલો વિડીયો એન્ડ કરશું. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું પાછા એક નવા બ્લોગ સાથે.